રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને લઈને હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 2 દિવસ ઓરેન્જ એલર્ટ. 19 અને 20 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ. 21 થી 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની સંભાવના, જ્યારે 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં 2 દિવસ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ 2 દિવસ અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. 20-21 ઓગસ્ટમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ઉના, મહુવામાં અતિભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં કોઈક ભાગમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે. 21 તારીખ પછી વરસાદ ઓછો થઈ શકે, 24 તારીખ પછી વરસાદ વધી શકે.